રાજ્ય સરકાર દ્વારા સૂચિત જંત્રી દર જાહેર કરવામાં આવ્યો છે। જંત્રી દર 2 થી 3 ગણા વધી ગયા હોવાના કારણે રિયલ એસ્ટેટ સેક્ટરથી લઈને સામાન્ય નાગરિકોને ખૂબ મોટી અસર થવાની છે। ક્રેડાઈ અમદાવાદ GIHED દ્વારા કહી શકાય કે રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલી એક સાથે જંત્રી દરના વધારાને લઈને વિરોધ નોંધાવ્યો છે। સૂચિત જંત્રી દરના વાંધા સૂચનો રજૂ કરવા માટે 30 દિવસની જગ્યાએ 31 માર્ચ 2025 સુધીનો સમય માંગ્યો છે। વાંધા સૂચિનો રજૂ કરવા માટેની ઓનલાઈન પ્રક્રિયાની સાથે ઓફલાઈન પ્રક્રિયા પણ કલેક્ટર અથવા તો મામલતદાર ઓફિસમાં કરી શકાય એવી વ્યવસ્થા ગોઠવવામાં પણ માંગ કરી છે। અને છેલ્લા 12-13 દિવસની અંદર અમે જે રિવ્યૂ કર્યો છે એના પરથી એક ક્લિયર વસ્તુ દેખાય છે કે 200% લઈને 2000% સુધીનો જંત્રીમાં વધારો પ્રપોઝ કરવામાં આવેલો છે। શહેરી વિસ્તારોમાં થોડો ઓછો છે અને બહાર ડેવલપિંગ એરિયાની અંદર 2000%થી પણ વધારે છે, પણ એક સરેરાશમાં 200થી 2000%નો વધારો છે। હવે એક સાથે આટલો બધો વધારો જંત્રીમાં શક્ય નથી કે અમે કોઈપણ પરિસ્થિતિમાં એક્સેપ્ટ કરી શકીએ કે પ્રજા પણ એક્સેપ્ટ કરી શકે, કારણ કે લેન્ડના પ્રીમિયમથી લઈને અમારે જે FSI પરચેસ કરવાની હોય ડેવલપમેન્ટ માટે અને ખરીદનારને જે સ્ટેમ્પ ડ્યુટીનું ભાર પડે છે એ બધાની અંદર મલ્ટીફોલ્ડ ઇન્ક્રીઝ થશે, જેના કારણે મકાનો મિનિમમ 30થી 40% મોંઘા થઈ જશે। અને આટલા મોટો ધરખમ વધારો કોઈપણ ક્ષેત્ર, રિયલ એસ્ટેટ હોય કે બીજા કોઈપણ ક્ષેત્રમાં કોઈપણ વસ્તુમાં 30-40%નો રાતોરાત વધારો આવે એ એક્સેપ્ટેબલ ના હોય। સરકારે છેલ્લા 1.5 વર્ષની અંદર જે લાસ્ટ ટાઈમ જે જંત્રી વધારવામાં આવી હતી અને સાથે એક અભિગમ એવો લીધો હતો કે સાયન્ટિફિક સર્વે કરીને પછી જ નવી જંત્રી લાગુ પાડીશું, તો 1.5 વર્ષ સરકારે લીધો આ વસ્તુ કરતાં અને એના સૂચનો કરવા માટે ખાલી ફક્ત 30 દિવસ આપવામાં આવ્યા। તો આટલા મોટા ક્ષેત્રવાળા સ્ટેટની અંદર 30 દિવસની અંદર આનો પ્રોપર રિવ્યૂ થવો શક્ય નથી। અમે પહેલેથી રજૂઆત કરતા આવેલા છે કે અમને મિનિમમ 90 દિવસ કે એનાથી પણ વધારે આપજો। આજે પણ અમારી રજૂઆત એ જ છે કે 31મી માર્ચ 2025 સુધી આ લાખો જમીનો અને 40,000થી વધારે વેલ્યુ ઝોનનો સ્ટડી કરવાનો ટાઈમ આપવામાં આવે અને સૂચનો કરવા માટેનો ટાઈમ આપવામાં આવે અને એ સૂચનોને પુખ્તપણે એની ચકાસણી કરીને એને ધ્યાનમાં રાખીને જે સુધારા કરવાના હોય એ સુધારા કર્યા પછી જ જંત્રી અમલ કરવામાં આવે।